નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બપોરે ઊંઘનારા લોકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘણા બધા લોકો બપોરે ઊંઘવાની આદત હોય છે, તો કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ સાથે અનેક લોકો એવા હોય છે કે જે બપોરની ઊંઘ લેતા હોતા નથી, પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝબકી લેતા હોય છે ત્યારે મિત્રો એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે। જો કે બપોરે ઊંઘ અને તેમને રિફ્રેશમેન્ટ કરાવે છે અને તમે એકદમ સ્ટ્રેસ થઈ જાઓ છો, તો જાણો બપોરે ઝબકી લેવાથી હેલ્થને થતા નુકસાન વિશે। ત્યારે મિત્રો વાત કરીએ તો એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી તમે બપોરે સૂઈ જાઓ છો તો સ્ટ્રોકનો ખતરો 20% વધી જાય છે, જેનું સમર્થન મેડિકલ જર્નલ અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક અધ્યયનથી થયા છે। ત્યારે વધુ વાત કરીએ તો આમાં જાણવા મળ્યું છે કે લોકો ત્યારે બપોરે 90 મિનિટ કરતાં વધારે ઝબકી લે એમને સ્ટ્રોક આવવાનું જોખમ 25% વધી જાય છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।